નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોવિંદ. આજે 30મી જાન્યુઆરી રજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપળાના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની 135મી જન્મ જયંતિ રાજવી પરિવારે ઉજવી હતી. એની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવી. રાજપીપળા શહેરમાં રાજવી પરિવારના મહેલો અને વિરાસતો આજે પણ હયાત હોય, જેની યોગ્ય જાળવણી ના થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરવામાં આવી હતી. હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ પ્રસંગે રાજપીપળાના પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપળા ખાતે તેમજ રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વેરેસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર, જે મહારાજા વિજયસિંહજીએ 1923માં આ મંદિર બંધાવ્યું હતું, ત્યાં વૃક્ષારોપણ કરી ફૂલહાર કરી ઇન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફૂલહાર કરી રાજવી પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત શાળા, કોલેજ, હોસ્પિટલ, મંદિરો, બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું. પ્રજાને એની યાદ તાજી કરાવશે. એ ઉપરાંત આજે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી, તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી હતી. આ પ્રસંગે મહારાજા રઘુવીરસિંહજીએ સ્વર્ગીય વિજયસિંહજી મહારાજાની કેક કાપી 135મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. આજે મહારાજા વિજયસિંહજી જે મારા પરદાદા છે, એમની આજે 135મી જન્મ જયંતિ માટે અમે બધા અહીંયા એમના સ્ટેચ્યુ ઉપર, જેનું નામ વિજય ચોક છે, ત્યાં ઉભા થયા છે. અને એમને અમે એટલે યાદ કરીએ છીએ કેમ કે એમને રાજપીપળાના વિકાસ માટે ઘણું બધું કામ કરેલું. એમને અહીંયા બહુ બધી ઇમારતો સ્થાપના કરી હતી. અને જેમ કે સિવિલ હોસ્પિટલ છે, મેટર્નિટી હોમ, વેટરનરી હોસ્પિટલ, પબ્લિક પાર્ક, વોટર વર્ક્સ, પાવર હાઉસ, રેલવે સ્ટેશન, એરોડ્રોમ ઇત્યાદિ ઘણી બધી અહીંયા એમને પબ્લિક ના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. એની ઉપરાંત એમને બહુ બધા મહેલ પણ અહીંયા બનાવ્યા છે, જેમ કે વડિયા પેલેસ છે, પછી સમરવિલા પેલેસ છે. અહીંયા બીજી પણ ઇમારતો એમને ઘણી બધી ઉભી કરી છે, એટલે એમને યાદ કરવાનું અહીંયા કારણ છે. અને એમના રાજમાં રાજપીપળાના નાગરિકોને કર નહોતું આપવું પડતું, અહીંયા ઇન્કમ ટેક્સ કોઈ પણ નાગરિકને ભરવું નહોતું પડતું. એની ઉપરાંત એમને બહેનોના માટે ફ્રી એડ્યુકેશન આપ્યું હતું. અને ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, ઘી, દહીં, દૂધ, છાશ બધું જ બધા જ નાગરિકો માટે મફત ઉપલબ્ધ થતું હતું. અને પાછળ કારણ એ છે કે એમને અહીંના નિસર્ગમાં એમના કુદરતી વસ્તુ જેમ કે શાકના લાકડા છે, વાંસ છે, કપાસ છે, પછી અહીંયા રાજપીપળામાં ડિસ્ટિલરી પણ હતી, જ્યાં રાજપીપળા રમ ને રાજપીપળા વિસ્કી યુરોપ સુધી એક્સપોર્ટ કરવામાં આવતી હતી. એટલે એનાથી જે પણ આવક આવતી હતી એ આવકથી એમને રાજપીપળાનું વિકાસ કર્યું છે. અને અત્યારે રાજપીપળામાં જે પણ આપણે જોઈએ છે એ બધું એમના રાજમાં જે થયું છે તે જોવા મળે છે. એમની 135મી જન્મ જયંતિના દિવસે અહીંયા અમે વિજય ચોકમાં એમને અમે અહીંયા યાદ કરીએ છીએ. અને અહીંયા એમના માટે અમે કેક પણ લઈ આવ્યા હતા. એ કેક કટિંગ પણ કર્યું છે અને એની બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.